નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વાઇબ્રન્ટ સિમિટ 2015ના ઉદ્યોગ વેપાર જગતના અગ્રગણ્યો સાથે મુખ્યમંત્રી. સ્ટાર પ્લસના નવા શો તું મેરા હીરોના કલાકારો અમદાવાદમાં. સોનુ સૂદ અને નેહા ધુપિયા દ્વારા જિલેટના વી યુ શેવનો કેમ્પેઇન. કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્સપો 2014. વાઇબ્રન્ટ સિમિટ 2015 ઉદ્યોગ વેપાર જગતના અગ્રગણ્યો સાથે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે 7મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સિમિટ 2015 ગુજરાતના શક્તિ સામર્થ્યને વૈશ્વિક સ્તરે વધુ ઉન્નત બનાવવાનો અવસર બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ગુજરાતની આગવી ઓળખ બની ગયેલી આ સિમિટ માત્ર દ્વિવાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ નહીં, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા અને ગ્લોબલ નેટવર્કિંગ નોલેજ શેરિંગનું સક્ષમ પ્લેટફોર્મ બની છે. મુખ્યમંત્રી શ્રીએ વાઇબ્રન્ટ સિમિટ 2015ના પૂર્વાર્ધ રૂપે આજે ગાંધીનગરમાં ઉદ્યોગ વેપાર જગતના અગ્રગણ્યો, વરિષ્ઠ ઉદ્યોગ સંચાલકો, સહયોગી સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મિલન સમારોહ યોજાયો હતો. શ્રીમતી આનંદીબેને વાઇબ્રન્ટ સિમિટ 2015માં સહભાગિતા માટે વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિ મંડળો, રાજદૂતવાસો ઉત્સુક છે તેને વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું છે કે સૈકાઓ પહેલા ગુજરાતીઓ વેપાર વણજ માટે સાગરખેડી વિદેશમાં જતા. તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સિમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે આજે વિદેશી રાષ્ટ્રો ગુજરાતમાં વેપાર ઉદ્યોગ સંસ્થાપન માટે કતારમાં ઊભા છે. ગુજરાત આ સિમિટ દ્વારા પૂર્વ દેશોનું ડાવોસ બન્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ 7મી વાઇબ્રન્ટ સિમિટ ઇનોવેશન, સસ્ટેનેબિલિટી, યુથ એન્ડ વુમન એમ્પાવરમેન્ટ ક્ષેત્રમાં પણ અગ્રેસર રહેવાની છે તેવી ભૂમિકા આપતા જાહેર કર્યું છે કે વાઇબ્રન્ટ સિમિટની શૃંખલામાં સૌપ્રથમ 500 જેટલા ગ્લોબલ સીઈઓની મીટ પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આયોજન થવાનું છે. ગુજરાતના આગવા સામર્થ્યની વિશ્વ આખાએ અનુભૂતિ કરાવશે. શ્રીમતી આનંદીબેન વાઇબ્રન્ટ સિમિટ ઉત્તરોત્તર સફળતાનું શ્રેય સરકાર, વેપાર ઉદ્યોગ જગતના સહયોગને પણ સામર્થ્ય આપ્યું છે. તેમણે 7મી સિમિટમાં પણ ઉદ્યોગ વેપાર જગતના અગ્રગણ્યો તેમજ ઉમંગ ઉત્સાહિત પ્રેરિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાણાં ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે વિદેશી રાષ્ટ્રોની વિક્રમી ભાગીદારી આગામી વાઇબ્રન્ટ સિમિટ તથા નવા કીર્તિમાન સ્થપાશે તેવો વિશ્વાસ પ્રાસંગિક સંબોધન વ્યક્ત કર્યો હતો. આ સિમિટમાં વિદેશી રાષ્ટ્રો સાથે કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતની સફળ ગાથાના સાક્ષી બનશે તેની રૂપરેખા તેમણે આપી હતી. પ્રારંભમાં મુખ્ય સચિવ શ્રી ડી.જે. પાંડિયને વાઇબ્રન્ટ સિમિટ આયોજનની તલસ્પર્શી છણાવટ, મુખ્યમંત્રી શ્રીના સતત મળી રહેલા માર્ગદર્શનની વિગતો આપી હતી. ઉદ્યોગ અગ્ર સચિવ શ્રી અતતુ ચક્રવર્તી પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કેનેડા, જાપાન, નેધરલેન્ડ, સિંગાપોર, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ જેવા 8 વિકસિત દેશો આ વખતે આપણા કન્ટ્રી પાર્ટનર બન્યા છે. મને વિશ્વાસ છે કે દેશ વિદેશના નેતાઓ, રાજદ્વારીઓ અને દુનિયાભરના ઉદ્યોગપતિઓ ગુજરાતની ઔદ્યોગિક કુને શાંતિ અને સૌહાર્દના વાતાવરણ, સંસ્કૃતિ અને આતિથ્ય ભાવથી અભિભૂત થઈને જશે જ. અથવા તો એમ કહો કે તેઓ પોતાના ઔદ્યોગિક એકમો ગુજરાતમાં સ્થાપીને અહીં રહી જ જશે. આજે દેશમાં ગુજરાતનું એક આગવું સ્થાન બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીના હાથમાં જ્યારે ગુજરાતની કમાન આવી ત્યારે તેમણે ગુજરાતના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂકીને ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકેની એક અલગ ઓળખ આપી હતી. હવે દુનિયાભરમાં જો કોઈને વેપાર વાણિજ્ય માટે ભારત ભણી નજર નાખવી હોય તો પહેલા ખ્યાલ તો ગુજરાતનો જ આવે. એટલે કે ગુજરાત ગેટવે ટુ ઇન્ડિયા બની ગયું છે. સ્ટાર પ્લસના નવા શો તું મેરા હીરોના કલાકારો અમદાવાદમાં. સ્ટાર પ્લસના નવા શો તું મેરા હીરો સાથે રહો શાંત અને કરો આરામ
અમદાવાદ 17 ડિસેમ્બર 2014 એક વખત એક વિદ્વાને કહ્યું હતું કે તમે થાકી જાઓ તે પહેલા આળસ એ આરામ કરવાની કળા છે અને ખરેખર સુવર્ણ શબ્દો સ્ટાર પ્લસની નવી સિરિયલનું તું મેરા હીરોના મુખ્ય કલાકાર ટીટુના જીવનમાં અંકાયેલી જોવા મળે છે. સ્ટાર પ્લસ પર 22 ડિસેમ્બર 2014 રાત્રે 8 વાગે આવનાર શો ટીટુની જિંદગી પર પ્રકાશ પાડશે, જે આળસુ અને બેકાર હોવા છતાં પણ અત્યંત રમૂજી અને મોહક છોકરો છે. બાજુમાં રહેનારી ચુલબુલી છોકરી પંછી જે પરિકથાઓની પ્રેમ કહાનીમાં સપના જુએ છે. મથુરા આધારિત તું મેરા હીરો ટીટુનું પાત્ર પ્રિયાંશુ જોહરા નિભાવી રહ્યા છે અને પંછીનું પાત્ર સોનિયા બાલાણી ભજવી રહી છે. આ મુખ્ય જોડી તેમના શો માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સર શ્રી સુમિત સંપાદન દ્વારા નિર્મિત તું મેરા હીરોમાં મુખ્યત્વે ટીટુ અને પંછીની બિનપરંપરાગત વાર્તાના સફર વિશેની વાત કરાઈ છે. સૌપ્રથમ ટીવી પર આવનારા એક શો પુરુષ કલાકાર સાથે જોડાયેલી રૂઢિઓનો ભંગ કરશે. ટીટુ બેકાર હોવા છતાં પણ તેની જિંદગી પ્રત્યેનો રમૂજી અંદાજ તેમજ જલ્દીથી વાત ફેરવી નાખવાની કળાથી તે ભારતીય પ્રેક્ષકોને હૃદય અને મન બંને જીતવાની બધી રીતે સક્ષમ છે. આ એક કોશિશ છે જોવાની, જીવંત રાખવાની અને વધુ રસપ્રદ બનશે કે જ્યારે પછી પંછી ટીટુના જીવનમાં આવશે. પ્રેક્ષકો મિલનસાર ટીટુ અને સપનામાં વિહરતી પંછીની પ્રેમ કહાની જોઈ આનંદ લઈ શકશે. તું મેરા હીરોમાં પ્રખ્યાત કલાકાર અખિલેન્દ્ર મિશ્રા એ ટીટુના કડક પિતા તેમજ અમિતા ખોપકર ટીટુની માતાની ભૂમિકા ભજવશે. એમાં એ શોમાં એક યુવાન કલાકાર દ્વારા જિંદગીની બાબતમાં રૂઢિગત યુવાનીમાં જે કઈ મહેનત કરવાની હોય એનાથી એક કદમ આગળ બતાવવાની કોશિશ કરેલ છે. તું મેરા હીરોનું ઘણું શૂટિંગ મથુરામાં થયેલું છે, જે રમૂજ અને રોમાંસ જેવા જિંદગીના સુંદર પાસાઓ તેમજ થોડા કૌટુંબિક નાટકો રજૂ કરે છે. આ શો ચોક્કસપણે મનોરંજન આપવાનું વચન આપે છે. બોલિવૂડની કાલ્પનિક હિલચાલથી સજ્જ તે પ્રેક્ષકોને જરા પણ ખસવાનો મોકો નહીં આપે અને ખૂબ હસાવશે. તો અહીં ટીટુ રજૂ કરે છે આળસુ જીવન અને પંછી ખૂબ જ રોમેન્ટિક અને ક્યારેય ન જોઈ હોય તેવી પ્રેમ કહાની. તો કઈ રીતે બનશે ટીટુ પંછીનો હીરો? જોડાઓ તું મેરા હીરો સાથે 22 ડિસેમ્બર દર સોમવારથી શનિવારે રાત્રે 8 વાગે માત્ર સ્ટાર પ્લસ પર. સોનુ સૂદ અને નેહા ધુપિયા દ્વારા જિલેટ વિલ યુ શેવનો કેમ્પેઇન. અમદાવાદથી વિલ યુ શેવ કેમ્પેઇનના પ્રારંભ પ્રસંગે નેહા ધુપિયા અને સોનુ સૂદ એક જ મંચ ઉપર આવી રહ્યા હતા. દરેક તક માણસોને કોઈ પણ સમય ગમે ત્યાં મળતી હોય છે. તેમણે આવી તકોને ઝડપી લેવા તમામ પુરુષોને ક્લીન શેવ દ્વારા આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીને સજ્જ રહેવા અનુરોધ કર્યો છે. આ અનુરોધ સોનુ સૂદ અને નેહા ધુપિયાએ સાથે મળીને આત્મવિશ્વાસ વિરુદ્ધ નસીબ નામની ચર્ચામાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક પુરુષે રોજે રોજ ક્લીન શેવની ટેવ દ્વારા આત્મવિશ્વાસ પૂર્વક આવી તક માટે સજ્જ રહેવું જોઈએ. આવી મળનારી તક માટે કેટલાક વ્યક્તિગત કિસ્સા પણ તેમણે જણાવ્યા હતા. નેહા ક્લીન શેવની મજબૂત સમર્થક છે અને તે જણાવે છે કે પુરુષો ક્લીન શેવમાં જ હંમેશા શ્રેષ્ઠ દેખાતા હોય છે. આ બંનેની નવી એડવાન્સ જિલેટ મેક 3 રજૂઆત કરી હતી. આ એક નવું રેઝર છે જે ક્લીન શેવ અને ચહેરા ઉપર સહેજ પણ લાલાશ નહીં આવવાની ગેરંટી આપે છે અને સિંગલ સ્ટ્રોકથી સેવ કરી શકાય છે. સોનુએ સ્ટેજ ઉપર જ સેવ કરી હતી અને રેઝરની નેનો થિન બ્લેડ કઈ રીતે ક્રમશઃ જોડાઈને સિંગલ સ્ટ્રોકમાં ક્લોઝ સેવ શક્ય બનાવે છે તે જણાવ્યું હતું. આ રેઝરનું વિશેષ પાસું એ છે કે તેની દરેક બ્લેડ સ્પ્રિંગ્સ માઉન્ટેડ છે અને દરેક પ્રકારના શેવિંગ પ્રેશર, ચામડીના પ્રકાર અને આપમેળે એડજસ્ટ થઈ જાય છે. જિલેટ મેક 3 ટર્બોનો આગળનો હિસ્સો એ પ્રકારે બનાવ્યો છે કે તે ચહેરાના અલગ અલગ ખૂણા ઉપર આસાનીથી ફરી શકે છે. તે એન્ટ્રી ફ્રિક્શન બ્લેડ, અલ્ટ્રા સોફ્ટ પ્રોટેક્ટિવ स्किन गार्ड तथा पेंटेड लुब्रिकेटिंग सिस्टम धरावे छे. बहुत अच्छा लग रहा है. इनफैक्ट अहमदाबाद में जब भी आए मुझे अभी हैप्पी न्यू ईयर रिलीज के दौरान हम लोग यहाँ थे और बड़ा कमाल का शहर है. खाने की खूब कमाल की चीज़ें मिलती हैं. हम लोगों ने बहुत मज़े किए थे. इनफैक्ट जब भी अहमदाबाद आते हैं तो एक
कनेक्शन है शहर के साथ और इस बार बहुत अच्छा लगा आकर और वी ऑलवेज लुक फॉरवर्ड कमिंग बैक टू। सबसे अच्छा जो होता है किसी का भी ट्रिप अगर हम कहीं बॉम्बे शहर को छोड़ के बाहर जाएं, जितना प्यार शहर से मिलता है ऊपर से खाने पे भी हम लोगों का काफ़ी जोर होता है कि हर एक चीज़ चखनी ज़रूर होती है क्योंकि हमारे पास सिर्फ 4 या 5 घंटे होते हैं। सो इट्स ऑलवेज वेरी एक्साइटिंग और मेरी एसोसिएशन जिलेट के साथ काफ़ी सालों से है और मुझे या तो फिल्म के रिलीज़ के दौरान या फिर जिलेट का कोई भी नया कैंपेन हो उसके दौरान मुझे हमेशा मौका मिलता है कि मैं देश के काफ़ी शहरों में जाऊं और प्रेस से मिलूं और अपने व्यूज़ एक्सप्रेस करूं। तो यहाँ आके मुझे बहुत अच्छा लगा। आपको किस तरह के लड़के पसंद है, अच्छे और विदाउट? ओह, मैंने सोचा आप मतलब शादी की बात कर रहे हैं तो किस तरह के लड़के पसंद है, तो मैंने बोला टॉल, यस, हैंडसम, ऑफ कोर्स क्लीन शेवन मैन, क्योंकि आज हम बात कर रहे थे बहुत ही इंटरेस्टिंग पॉइंट हमने रेज किया था अबाउट लक एंड कॉन्फिडेंस और हम इतना एज ए नेशन एज ए कंट्री हम किस्मत और लक पर इतनी ज़्यादा अहमियत देते हैं। वी फॉरगेट दैट व्हाट इज द वन थिंग दैट एक्चुअली मेक्स अस एंड दैट वन थिंग इज कॉन्फिडेंस। और अगर मुझे कहा जाए आई लाइक क्लीन शेवन मैन एंड आई लाइक मैन हु आर कॉन्फिडेंट। ऑफ कोर्स वन लिविंग एग्जांपल इज કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્સપો 2014 ક્રેડાઈ ગુજરાત દ્વારા કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટીરિયલ એક્સપો 2014 ક્રેડાઈ ગુજકોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપો 19 ડિસેમ્બર 2014 થી 21 ડિસેમ્બર 2014 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે। આ એક્સપોમાં ભારતભરમાંથી કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ મટીરિયલ ક્ષેત્રના અગ્રગણ્યો ભાગ લઈ રહ્યા છે। સતત શહેરીકરણનો પ્રભાવ છે ત્યારે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા થીમ સાથે અમદાવાદમાં આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે। આ એક્સપોનો ગાહેડ તથા ગુજરાતના ઘણા અગ્રગણી બિલ્ડર્સ એસોસિએશનને સહયોગ છે। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।